શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. દાનમાં ત્યાગનું મહત્ત્વ છે. વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્ત્વ નથી. એવી ત્યાગ ભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે તે વસ્તુની જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહીં, તે ઉત્તમ દાન છે. નિષ્કાળ ભાવે કોઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું તે સાત્વિક દાન છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દાનનું રહસ્ય. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સંત શ્રી એકનાથજીની કથામાં આવે છે કે તેઓ એકવાર પ્રયાગથી કાવડમાં જળ ભરીને તે જળ ચડાવવા શ્રી રામેશ્વર જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્થળે જ્યારે એમણે જોયું કે એક ગધેડો તરસનો માર્યો પાણી માટે તડફડી રહ્યો હતો, ત્યારે તે જોઈને એને દયા આવી અને તેમણે તે ગધેડાને થોડુંક પાણી પીવડાવ્યું, જેનાથી તેનામાં થોડીક ચેતના આવી. એ પછી તેમણે થોડું થોડું કરીને બધું જ પાણી એને પીવડાવી દીધું. પેલો ગધેડો ઉઠીને ચાલ્યો ગયો. સાથીઓએ વિચાર્યું કે ત્રિવેણીનું જળ વ્યર્થ ગયું અને યાત્રા પણ નિષ્ફળ થઈ ગઈ. ત્યારે એકનાથજીએ હસતા હસતા કહ્યું, ભાઈઓ, તમે વારંવાર સાંભળો છો કે ભગવાન બધા પ્રાણીઓમાં રહેલા છે અને તેમ છતાં તમે આવી ગાણપણની વાત વિચારો છો. મારી પૂજા તો અહીંથી જ શ્રી રામેશ્વર પહોંચી ગઈ. શ્રી શંકર ભગવાને મારા જળનો સ્વીકાર કરી લીધો. એક મહાજનની વાર્તા છે કે તેઓ હંમેશા યજ્ઞ વગેરે કર્મોમાં વ્યસ્ત રહેતા હતા. તેમણે ઘણું દાન કર્યું, એટલું દાન કર્યું કે એની પાસે ખાવા માટે કશું રહ્યું નહીં. ત્યારે પત્નીએ કહ્યું, બાજુના ગામમાં એક શેઠ રહે છે, તેઓ કિંમત ચૂકવીને પુણ્યો ખરીદે છે, તો તમે તેની પાસે જાઓ અને થોડુંક પુણ્ય વેચીને પૈસા લઈ આવો કે જેથી આપણું કંઈ કામ ચાલે. ઈચ્છા તો ન હતી, પણ પત્નીના વારંવાર કહેવાથી તેઓ જવા તૈયાર થયા. તેમની પત્નીએ તેને ખાવા માટે 4 રોટલા બનાવીને બાંધી આપ્યા. તેઓ ચાલી નીકળ્યા અને પેલા શેઠ રહેતા હતા તે ગામની નજીક પહોંચ્યા. ત્યાં એક તળાવ હતું. ત્યાં શૌચ, સ્નાન વગેરે કર્મો પતાવીને તેઓ રોટલા ખાવા બેઠા. એટલામાં ત્યાં એક કૂતરી આવી. તે વગડામાં વિયાયેલી હતી. તેના બચ્ચા અને તે પોતે 3 દિવસથી ભૂખ્યા હતા. ભારે વરસાદ થવાના કારણે તે બચ્ચાને મૂકીને ગામમાં જઈ શકી ન હતી. કૂતરીને ભૂખી જોઈ તેણે કૂતરીને એક રોટલો આપ્યો અને તેણે તે રોટલો ખાઈ લીધો. એ પછી બીજો રોટલો આપ્યો, તે પણ ખાઈ ગઈ. આ રીતે તેણે એક પછી એક એમ 4 રોટલા કૂતરીને ખવડાવી દીધા. કૂતરી રોટલા ખાઈને તૃપ્ત થઈ ગઈ. પછી તે મહાજન ભૂખ્યા જ ઉઠીને ચાલતા થયા અને પેલા શેઠ પાસે જઈ પહોંચ્યા. શેઠની પાસે જઈને તેણે પોતાનું પુણ્ય વેચવાની વાત કરી. શેઠે કહ્યું, તમે બપોર પછી આવજો. તે શેઠની પત્ની પતિવ્રતા હતી. શેઠે તેને જણાવ્યું, એક મહાજન આવ્યો છે અને તે પોતાનું પુણ્ય વેચવા માગે છે, તો તું જ બતાવ કે એના પુણ્યોમાંથી કયું પુણ્ય સૌથી વધુ લેવા જેવું છે. સ્ત્રીએ કહ્યું, આજે તેણે તળાવ કાંઠે બેસીને એક ભૂખી કૂતરીને 4 રોટલા ખવડાવી દીધા. તે પુણ્ય ખરીદવું જોઈએ, કારણ કે એના જીવનમાં આનાથી વધુ કોઈ સારું પુણ્ય નથી. શેઠ બરાબર છે એમ કહીને બહાર આવ્યા. નિર્ધારિત સમયે મહાજન આ શેઠ પાસે આવ્યા અને બોલ્યા, તમે મારા પુણ્યોમાંથી કયું પુણ્ય ખરીદશો? શેઠે કહ્યું, તમે આજે જે યજ્ઞ કર્યો છે તે યજ્ઞનું પુણ્ય અમે ખરીદવા ઈચ્છીએ છીએ. મહાજને કહ્યું, મેં તો આજે એક યજ્ઞ કર્યો નથી. મારી પાસે પૈસા જ ન હતા તો હું યજ્ઞ ક્યાંથી અને કેવી રીતે કરવાનો હતો? આ સાંભળીને શેઠે કહ્યું, તમે આજે તળાવ કાંઠે બેસીને ભૂખી કૂતરીને જે 4 રોટલા ખવડાવી દીધા ને, તે જ પુણ્યને હું ખરીદવા માગું છું. મહાજને કહ્યું, એ સમયે તો ત્યાં કોઈ ન હતું, તો તમને એ વાતની કેવી રીતે ખબર પડી? શેઠે કહ્યું, મારી પત્ની પતિવ્રતા છે, એને જ આ બધી વાત મને કહી છે. ત્યારે મહાજને કહ્યું, ભલે ભલે, પુણ્ય લો, પણ એની તમે કિંમત શું આપશો? શેઠે કહ્યું, તમારા રોટલા જેટલા વજનના હતા એટલા જ વજનમાં હું હીરા મોતી તોડીને આપીશ. મહાજને મંજૂર રાખ્યું અને તેની સંમતિ અનુસાર પેલા શેઠે અંદાજે એટલા જ વજનના 4 રોટલા બનાવીને તાજવાના એક પલ્લામાં મૂક્યા અને બીજા પલ્લામાં હીરા અને મોતી મૂક્યા.
પરંતુ ઘણા બધો રત્નો મૂકવા છતાં પણ પેલો રોટલાવાળો પલ્લો ઊંચું થયું નહીં. તેથી શેઠે કહ્યું, બીજા રત્નોની થેલી લાવો. હવે જ્યારે પેલા મહાજનને પોતાના એ પુણ્યનો આ પ્રકારનો પ્રભાવ જોયો ત્યારે એણે કહ્યું, શેઠજી, મારે આ પુણ્ય વેચવું નથી. શેઠ બોલ્યા, ભલે, જેવી તમારી મરજી. ત્યાર પછી મહાજન ત્યાંથી ચાલી નીકળ્યા અને પેલા નદી તળાવ કાંઠે ગયા કે જ્યાં બેસીને તેને કૂતરીને 4 રોટલા ખવડાવી દીધા હતા. ત્યાંથી થોડાક ચમકદાર કાંકરા, પથરા અને કાચના ટુકડા કપડામાં બાંધી પોતાના ઘર ભણી ચાલી નીકળ્યા. ઘરે આવીને તેણે પોટલી પોતાની પત્નીને આપી અને કહ્યું, જમ્યા પછી આપણે આ પોટલી ખોલીશું. આમ કહી તેઓ બહાર ગયા. સ્ત્રીના મનમાં તો પોટલીમાં શું છે તે જોવાની ઈચ્છા થઈ. તેણે પોટલી ખોલી તો તેમાં હીરા, પન્ના, માણેક વગેરે રત્નો ઝગમગી રહ્યા હતા. તે ઘણી ખુશ થઈ ગઈ. થોડાક સમય પછી જ્યારે તે મહાજન ઘરે પાછા આવ્યા ત્યારે પત્નીએ પૂછ્યું, આટલા હીરા માણેક ક્યાંથી લઈ આવ્યા? મહાજને કહ્યું, શા માટે મારી મજાક કરો છો? પત્નીએ કહ્યું, મજાક નથી કરતી. મેં જાતે પોટલી ખોલીને જોયું તો તેમાં ઢગલાબંધ અતિ મૂલ્યવાન હીરા માણેક છે. મહાજન બોલ્યા, લાવ બતાવતો. એને પોટલી ખોલી લાવી તેની પાસે મૂકી. મહાજન તે જોઈને દંગ રહી ગયા અને આને પોતાના પુણ્યનો પ્રભાવ જાણ્યો. પછી તેણે પોતાની યાત્રાનો બધોય વૃત્તાંત પોતાની પત્નીને કહી સંભળાવ્યો. કહેવાનો અભિપ્રાય એ છે કે આ રીતે અભાવગ્રસ્ત આતુર પ્રાણીને આપેલા દાનનું અનંત ગણું ફળ મળે છે. ભગવાનની દયાના પ્રભાવથી કાંકરા પથરા પણ હીરા માણેક બની જાય છે. આ રીતે દીન દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભદાયક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠ્ઠી ચણા આપવાને એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સ્વર્ણ અલંકારનું દાન તથા પોતાના વજન જેટલા ધનનું દાન આપવામાં આવે તેનાથી એટલો લાભ નથી થતો જેટલો લાભ આપત્તિ વેળાએ પોતાના થોડા સરખા દાનથી થાય. તેથી દરેક મનુષ્ય આપત્તિગ્રસ્ત, અનાથ, લૂલા, લંગડા, વિધવા, દુઃખી વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન, મોટાઈ, પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન. કારણ કે માન, મોટાઈ, પ્રતિષ્ઠા પણ પતન કરનારા છે. આથી આજે તો માન મોટાઈ આપણને મીઠા લાગે પણ એનું નિશ્ચિત પરિણામ પતન છે. જો કોઈ પ્રકારે આપણી કોઈ નિંદા કરે તો તેને સારી અને લાભદાયક માનવી જોઈએ. શ્રી કબીરદાસજી કહે છે કે નિંદક નિહરે રાખીએ આંગન કુટી છવાય, બિન પાની સાબુન બીના નિર્મલ કરે સુભાઈ. તેથી પરમહિતની દ્રષ્ટિએ માન મોટાઈના સ્થાને આ સંસારમાં નિંદા અપમાન થાય એ ઉત્તમ છે. સાધક માટે તો માન મોટાઈ એ મીઠું ઝેર છે, જ્યારે નિંદા અપમાન અમૃત તુલ્ય છે. તેથી જ નિંદા કરનારને આદરની દ્રષ્ટિએ જોવા જોઈએ, પણ આપણે કોઈ પણ નિંદાપાત્ર પાપાચાર કરવો જોઈએ નહીં. દુર્ગુણો, દુરાચાર તો આપણે જોખમ ભરેલી વસ્તુઓ છે, તેથી તેમણે હૃદયમાંથી ત્યજી દેવા જોઈએ. પોતાના સદ્ગુણોને અપ્રગટ કરવા જોઈએ, દુર્ગુણોને પ્રગટ કરવા જોઈએ. આજકાલ લોકો પોતાના ખરેખરા દુર્ગુણો સંતાડે અને પોતાનામાં જે હોય જ નહીં એવા સદ્ગુણોનો પોતામાં ભંડાર ભરેલો છે એવો પ્રચાર કરે છે, સીધો નરકમાં જાય છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સુપાત્રને આપેલું દાન બંને દાન લેનાર અને આપનાર માટે કલ્યાણકારી છે, જ્યારે કુપાત્રને આપેલું દાન બંનેને ડૂબાડનારું અથવા પતન કરનારું છે. જેમ પથ્થરની નાવેમાં બેસનારને સાથે લઈને ડૂબે એવી જ રીતે કુપાત્ર વ્યક્તિ દાન આપનારને સાથે લઈને નરકમાં જાય છે. દાનની બાબતમાં વધુ એક વાત સમજવાની છે. મોટા ધનવાન પુરુષ આપેલા લાખો રૂપિયાના દાન કરતાં નિર્ધનનું 1 રૂપિયાનું દાન વધારે મહત્ત્વ ધરાવે છે. કારણ કે નિર્ધન માટે તો તેણે 1 રૂપિયાનું દાન પણ તેનો સૌથી મોટો ત્યાગ છે. ભગવાનને ત્યાં ન્યાય છે. એવું ન હોત તો પછી નિર્ધનોની મુક્તિ થાત જ નહીં. આ બાબતમાં એક વાર્તા છે, તે આપણે સાંભળીએ. એક રાજા પ્રજાજનો સાથે તીર્થયાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં એક માણસ નિવસ્ત્ર પડેલો હતો અને ઠંડીને લીધે થરથરી ધ્રુજી રહ્યો હતો. રાજાના પ્રજાજનોમાં એક જાટ હતો. તેણે પોતાના
બે ધોતિયામાંથી એક ધોતિયું પેલા નિવસ્ત્ર માણસને સોંપી દીધું અને તેથી એનો જીવ બચી ગયો. જાટની પાસે હવે એક જ ધોતિયું હતું. એ બધા આગળ વધતા દૂર પહોંચ્યા. ત્યાં તો ઘણો સખત તાપ પડતો હતો. એણે જોયું કે વાદળા એના પર છાંયડો કરતાં કરતાં ચાલતા હતા. રાજાએ વિચાર્યું કે મારા પુણ્યના પ્રતાપે જ વાદળો છાંયડો કરતાં કરતાં ચાલી રહ્યા છે. ત્યારબાદ તેઓ એક વનમાં એક ઠેકાણે રોકાયા. જ્યારે તેઓ ફરીથી ચાલવા લાગ્યા ત્યારે એક મહાત્માએ પૂછ્યું, રાજાજી, તમને શું એ વાતની ખબર છે કે આ વાદળા કોના પ્રતાપે છાંયડો કરતાં ચાલી રહ્યા છે? રાજા કશો પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે મહાત્માએ કહ્યું, ભલે, તમે એક પછી એક એમ અહીંથી આગળ ચાલો. જેની સાથે આ વાદળો છાંયડો કરતાં ચાલશે એ પુણ્યવાનના પુણ્યનો આ પ્રતાપ સમજવો રહ્યો. ત્યારે ત્યાંથી સૌ પહેલાં રાજા ચાલ્યા. ત્યાર એક પછી એક એમ બધા પ્રજાજનો ચાલ્યા. પણ વાદળા તો ત્યાંના ત્યાં જ રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, જુઓ તો પાછળ કોઈ રહી ગયું છે? સેવકોએ જોયું તો ત્યાં એક જાટ સૂતેલો છે. તેને ઉઠાડીને તેઓ રાજાની પાસે આવ્યા અને ત્યારે વાદળા પણ તેની સાથે છાંયડો કરતાં કરતાં આવ્યા. ત્યારે મહાત્મા બોલ્યા, આ જ પુણ્યવાનના પુણ્યનો આ પ્રતાપ છે. રાજાએ પેલા જાટને પૂછ્યું, તમે એવું કયું પુણ્ય કર્યું છે? વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, મેં બીજું તો કોઈ પુણ્ય કર્યું નથી, પણ હમણે રસ્તામાં ચાલતા મારા બે ધોતિયામાંથી એક ધોતિયું રસ્તામાં પડેલા અને ઠંડીથી થરથર ધ્રુજી રહેલા એક નિવસ્ત્ર માણસને આપ્યું હતું. આ સાંભળીને મહાત્માએ રાજાને કહ્યું, રાજાજી, તમે મોટા દાન કરો છો, પણ તમારી પાસે અપાર સંપત્તિ છે, તેથી તમારો ત્યાગ બે ધોતિયામાંથી એક જ ધોતિયું આપી દેવાની તોલે આવી શકે નહીં. આ રીતે આપણે દાનનું મહત્ત્વ સમજીને દાન કરવું જોઈએ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.